જે પ્રકારે આ યુદ્ધ વિરામનો અંત આવી રહ્યો છે, આ 2 દિવસ જે બાકી રહ્યા છે ત્યારબાદ ફરી એકવાર જે આવતીકાલે સમજૂતી થવા જઈ રહી છે, ખરેખર આ સમજૂતી થશે કે નહીં? અમેરિકા દ્વારા જે શરતો મૂકવામાં આવી છે તેના પર ઈરાન સહમત થશે કે નહીં? ઈરાન દ્વારા જે રજૂઆત કરવામાં આવી છે, નાકાબંધી હટાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે, ખરેખર તેના પર અમેરિકા સહમત થશે કે નહીં? આ બધા જ પ્રશ્નો જે છે તે હજી સુધી વણ ઉકેલ્યા છે અને હવે આ સમસ્યાનો અંત આ સમજૂતી થકી આવી શકે, આ વાતચીત થકી આવી શકે તેવી સંભાવનાઓ જોવાઈ રહી છે। પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ફરી એકવાર આ શાંતિ વાર્તા યોજાવા જઈ રહી છે। આ પહેલા પણ ઇસ્લામાબાદ ખાતે જ આ શાંતિ વાર્તા યોજાઈ હતી। હવે આવતીકાલે અમેરિકી પ્રતિનિધિમંડળ ફરી એકવાર પાકિસ્તાન જશે, જ્યાં તેઓ ફરી એકવાર પોતાના કેટલાક મુદ્દાઓ સાથે જશે અને ઈરાન સાથે સમજૂતીના પ્રયત્ન કરશે। સાથે જ ઈરાનનું પ્રતિનિધિમંડળ પણ સોમવારે ઇસ્લામાબાદ ખાતે પહોંચશે અને અમેરિકા તેમજ ઈરાન બંને વચ્ચે જે વાતચીત થશે તે ખૂબ જ મહત્વની માનવામાં આવી રહી છે, કારણ કે બંને પોતપોતાના મુદ્દાઓ રજૂ કરશે। પરમાણુ કાર્યક્રમ મુદ્દે આ બંને દેશો વચ્ચે વાતચીત થાય, પરમાણુ કાર્યક્રમ જે છે તે બંધ કરવામાં આવે, તેના એક્સપેરિમેન્ટ બંધ કરવામાં આવે તેવી અમેરિકા દ્વારા માંગ કરવામાં આવી રહી છે। સાથે જે પ્રકારે ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ સંપૂર્ણપણે હવે ગઈકાલે બંધ કરી દીધું છે, ત્યારે હવે હોર્મુઝ સ્ટ્રેટને લઈને તેને ખોલવામાં આવે, તેને લઈને ચર્ચા કરવામાં આવે તેવી પણ સંભાવનાઓ જોવાઈ રહી છે। સંભાવનાઓ એ પણ છે કે ઈરાન પર જે નાકાબંધી સહિતના પ્રતિબંધો લગાવવામાં આવ્યા છે અમેરિકા દ્વારા, તે પ્રતિબંધો દૂર કરવામાં આવી શકે। અમેરિકી નાકાબંધી મુદ્દે આ બેઠકમાં ચર્ચાઓ થાય તેવી સંભાવના છે। આ પહેલા અમેરિકાએ વાયદો કર્યો હતો, પરંતુ નાકાબંધી હટાવી નહીં, એટલા માટે ફરી એકવાર હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરી દેવામાં આવ્યું। ત્યારે હવે બંને દેશો વચ્ચે સમજૂતી થાય તેવી શક્યતાઓ હાલ પૂરતી તો જોવામાં આવી રહી છે, પરંતુ હવે આ જે વાતચીત થઈ રહી છે ત્યારબાદ જે પરિસ્થિતિ સર્જાશે તેના પર દુનિયાભરની નજર છે।